ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર. આંદોલનને લઈ ભાજપ હાઈકમાન્ડ સક્રિય થયું છે. ભાજપના ક્ષત્રિય નેતાઓ અને આગેવાનો દિલ્હીમાં છે. ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે ચર્ચા કરશે. ત્યારે આંદોલનનો અંત લાવવા માટે હવે હાઈકમાન્ડ સક્રિય બન્યું છે. કશ્યપ અમારી સાથે લાઈવ જોડાયેલા છે. કશ્યપ, જે સિનેરિયો જોવા મળી રહ્યો છે, ક્ષત્રિયોનો રોષ જે જોવા મળ્યો છે, વિરોધ જોવા મળ્યો છે, અને હવે આ વિરોધને ખાળવા માટે હાઈકમાન્ડ સક્રિય થયું છે, ત્યારે શું માહિતી છે આ મામલે? જે માહિતી મળી રહી છે તે મુજબ જો વાત કરીએ તો આંદોલનને હવે ખાળવા માટે થઈ અને ભાજપ હાઈકમાન્ડ સક્રિય થયું હોવાની માહિતી સામે આવી રહી છે. અને ભાજપના કેટલાક ક્ષત્રિય નેતા જે છે તે દિલ્હીમાં હોવાની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે. સાથે જ ક્ષત્રિય સમાજના જે સામાજિક આગેવાનો છે તે પણ હાલ દિલ્હીમાં હોવાની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે. આંદોલનને હવે કાબૂ કરવા માટે થઈ અને ભાજપ હાઈકમાન્ડ સક્રિય થયું છે અને આમાં નિર્ણય જે છે તે લેવાઈ શકે છે. અને જે પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં ક્ષત્રિયોની નારાજગી સામે આવી રહી છે તેની અસર આગામી ચૂંટણીમાં ના દેખાય અને ત્યારબાદ યોજાનાર અન્ય ચૂંટણીઓમાં પણ તેની અસર જોવા ના મળે તેના માટે થઈ અને આ કવાયત જે છે તે કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી પ્રદેશ નેતૃત્વ જે છે તે આંદોલનને ડામવા માટે થઈ અને સક્રિય થયું હતું. ક્ષત્રિય સમાજ સાથે સમાધાનની ફોર્મ્યુલા છે તે અપનાવવામાં આવી હતી. પ્રદેશના ક્ષત્રિય નેતાઓ છે તેના દ્વારા સંકલન સમિતિના જે આગેવાનો છે તેની સાથે બેઠક કરવામાં આવી હતી, પરંતુ મામલો જે છે તે થાળે પડ્યો નથી અને સમાધાન આ અંગે થયું નથી. ત્યારે હવે રાજપૂત સમાજના જ એક જે અગ્રણી છે કે જે છેલ્લા ઘણા સમયથી સક્રિય છે અને હવે તેની સાથે હાઈકમાન્ડ જે છે તે સીધી વાતચીત કરી શકે છે અને તેની સાથે ભાજપના એક ક્ષત્રિય નેતા છે તે પણ હાલ દિલ્હીમાં છે અને આ મામલે બેઠક જે છે તે થઈ શકે છે અને તેમાં આ આંદોલનનો અંત લાવવા માટે થઈ અને ફોર્મ્યુલા જે છે તે નક્કી થઈ શકે છે. મહત્વનું છે કે અત્યારે મંત્રી નિવાસ ખાતે પણ ભાજપના જે કેટલાક ક્ષત્રિય આગેવાનો છે તેની સાથે બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. તો આ તરફ બપોર બાદ ધંધુકામાં એક મહાસંમેલન ક્ષત્રિયો દ્વારા યોજવામાં આવશે. તો આ તરફ હાઈકમાન્ડ જે છે તે હવે સમગ્ર મામલે સક્રિય થયું છે અને પ્રદેશ નેતાગીરી છે તે આંદોલનને કાબૂ કરવા માટે થઈ અને નિષ્ક્રિય થતાં હવે અંતે હાઈકમાન્ડને સમગ્ર મામલો છે તે હાથમાં લેવો પડ્યો હોવાની વાત સૂત્રો તરફથી જાણવા મળી રહી છે. જી ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે.